ગુડ મોર્નિંગ. હું જ ઉપરથી આવીને નીચે સુઈ ગયો હતો તો. ઊભો થાવ ઊભો થાવ. આ કોણ છે? અલા જીવડું આવી જીવડું. અલા બ્રશ કર્યું તે? મેં પૂછ બ્રશ કર્યું તે? નથી. છે મારવીનું છે. કાંગારૂનું તું બ્રશ કર્યું? મારવીને નહીં કર્યું. તમે બે બ્રશ કરો ચાલો. ચાલો બે જણ બ્રશ કરો. ચાલો બ્રશ કરવા. ચાલો બ્રશ કરવા. જા જા. છે સિદ્ધિ વિનાયક મંદિર. લે આવ. સારું જય જય કરો. જય જય. માવિન શું છે જો મુસક? આજે અંકારિકા ચોથ છે એટલે મંદિર આવ્યા છે દર્શન કરવા. સેક્ટર 21 નું સિદ્ધિ વિનાયક મંદિર છે. કંગારૂ બી બાબા આવે છે. મારવીને કંગારૂને બી બાબા લીધો છે આજે તો. હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઇન્દ્રોડા પાર્ક. અહીંયાથી અમે ટોકન લઈ લીધું છે અને હવે આગળ ટિકિટ બારી આવશે જ્યાંથી ટિકિટ લેવાની છે. આગળ બેસવું જોઈએ તો તમારે એવું લાગ્યું? અરે જો આ બે પેલા રહ્યા છો હનુમાન 1 2 3 4 5 ઈ જો રોડ ઉપર જ છે. કોઈ હટો એમ કે હટો ગાડી આવે છે હટો એમ કે કોઈ ખસ ગાડી આવે છે. એ પાણી પીવે છે પેલો મંકી જો આગળથી આપણે ટોકન આપી દે છે જ્યાં એન્ટર થયા ત્યાંથી અને આ ટિકિટ બારી છે. અહીંયાથી ટિકિટ લેવાની રહેશે. એ પાર્કિંગ એરિયા છે. અહીંયા બધા ગાડી પાર્ક કરે છે અને અહીંયા જુઓ એન્ટર થતાં જ બધા વાંદરાઓ આપણને દેખાય છે. ઘણા બધા વાંદરાઓ છે. આ જુઓ મારવીન ખિસકોલીને પકડે છે તું કે ખિસકોલીને ડરાવે છે? ખિસકોલી તને પકડે છે કે તું ખિસકોલીને પકડે છે? અમે મારવીનની સાયકલ લઈને આવ્યા છીએ એટલે એને મજા આવે. ચાલવાનો કંટાળો ના આવે અને સાયકલ ચલાવવાની તો એને મજા જ આવે છે એટલે એની મસ્તી ચાલુ રહે. ખિસકોલી આજે આપણને મારા ફોઈ સાસુ છે એ ગાઈડ કરશે આજે. ગુડ મોર્નિંગ ગાંધીનગર. તો આજે અમે આવ્યા છીએ ઇન્દ્રોડા પાર્કમાં. નેચર પાર્ક કુદરતના સાનિધ્યમાં અને તે ઉનાળાના વેકેશનમાં. પણ આકાશ વાદળથી ભરેલું છે એટલે સહેજ પણ તાપ લાગતો નથી. અને અહીંયા જુઓ મારવીન મજા કરી રહ્યો છે એની સાયકલ સાથે. જોડે જોડે એ ખિસકોલીને પણ શોધી રહ્યો છે કે ક્યાં આગળ એની જોડે હું દોસ્તી કરી ખિસકોલીને પકડે છે. હવે આપણે જઈશું આગળ. ત્યાં આગળ પહેલા ડાયનોસોર પાર્ક આવશે જ્યાં ડાયનોસોર વિશે આપણે માહિતી મેળવીશું. એનાથી આગળ સ્નેક પાર્ક આવશે. સ્નેક પાર્કમાં આપણે સાપ વિશે માહિતી મેળવીશું. એનાથી આગળ આવશે વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓ. જૈવ વિવિધતા જાણવા માટે પણ ખૂબ જ ઉપયોગી. બાળકોને મજા પડે સાથે મોટાને પણ. થેન્ક યુ. આગળ જોતા રહો. આગળ આ બધું આવવાનું છે. મંકી જ મંકી છે. અરે વાહ. બીક લાગે નહીં લાગે એને કઈ બીક. મને બહાદુર છોકરું છે મારું. લાગે છે જુઓ મને બીક લાગે છે. મારવીન કેવું કરે છે મંકી? એવું કરે છે. મંકી દેખાડે છે 2 વ્હીલર આ સાઈડ 4 વ્હીલર આ સાઈડ. આ જુઓ દિયા મારવીનની સાયકલ ચલાવે છે. દિયા નાની થઈ ગઈ કે સાયકલ નાની થઈ ગઈ છે?
ઓ અહીંયા આગળ આપણે ટિકિટ આપીને અંદર જવાનું છે. અહીંયાથી ચાલુ તિંગમાં જ સેલ્ફી પોઈન્ટ છે. બટરફ્લાય. ઊભી રે આમ કરી. હા જુઓ અહીંયા બોર્ડ આવી ગયું છે, ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં આપનું સ્વાગત છે. એ ચાલવાનું છે પણ તમને મજા પણ એટલી આવશે અને નાના બાળકોને વધારે મજા આવશે. બાળક જુઓ પૂછો કે ગુજરાત રાજ્યમાં કયા કયા વિસ્તારમાં જંગલ આવેલા છે, કયા પ્રકારના જંગલ આવેલા છે, એના વિશે ડિટેલમાં માહિતી આપી છે. અને એની સાથે જે પર્વત છે, ગિરી પર્વત છે, એની પણ માહિતી આપી છે. તમે જોઈ શકો છો કે ડાંગ જિલ્લામાં સૌથી નાનો જિલ્લો હોવા છતાં પણ ત્યાં સૌથી વધારે જંગલ વિસ્તાર છે. એવી રીતના બધું બતાવ્યું છે. જો અહીંયા આવી ગયું છે ડાયનાસોર ફોસિલ એન્ડ અર્થ સેક્શન. તમે જોઈ શકો છો ડાયનાસોર. ડાયનોસોર પાર્ક. તમે એનું એન્ટ્રન્સ જ જોઈ શકો છો, ડાયનોસોર જ છે. એટલે બાળકોને ખૂબ જ મજા આવે, એમની જિજ્ઞાસા વૃત્તિ પોસાય એ પ્રમાણેનું જ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. એ સિવાય અહીંયા તમે ડાયનોસોર વિશે સચિત્ર માહિતી પણ મેળવી શકો છો. દરેક જગ્યાએ એના પોસ્ટર્સ પણ લાગેલા છે. અને સ્ટેચ્યુ તો ખરેખર બહુ જ સરસ છે. આગળ 3D સ્ટેચ્યુ પણ આવશે. આગળ મોટું છે જો. અહીંયા કયા કયા પીરિયડમાં કયા કયા ડાયનાસોર હતા એ બધું જણાવ્યું છે. જુઓ નાના બાળકોને અને મોટાઓને પણ બહુ મજા આવે. એકદમ પિકનિક પોઈન્ટ તમે કહી શકો છો અને નાના બાળકોને જોવાની મજા આવે અને એકદમ નેચરલ જે વસ્તુઓ બધી હોય અહીંયા દેખાઈ આવે છે. જુઓ અહીંયા અલગ અલગ પ્રકારના જે ડાયનાસોર છે એ બધાના સ્ટેચ્યુ બનેલા છે. હું તમને આગળ બધું દેખાડું છું, તો બને રહેજો. અરે વાહ, આ જુઓ આપણા ઘરમાં છે ને અર્લી મામમ. બોલો. હા. અને અહીંયા તમે જોઈ શકો છો ફોસિલ. ફોસિલ એટલે કે જીવાશ્મી. જ્યારે કોઈ કુદરતી આપત્તિ આવે ત્યારે સજીવો પથ્થર વચ્ચે દટાઈ જાય તો એ પથ્થરની જીવાશ્મી બને, અને લાકડાઓના થડ વચ્ચે દબાઈ જાય તો એ લાકડાની જીવાશ્મી બને છે, જેના તમે નમૂના જોઈ શકો છો. પ્લાન્ટ હવે ફોસિલ્સ. તમે જોઈ શકો છો વિશાળ કાય ડાયનોસોર, જે મારા ફોનમાં પણ નથી આવી રહ્યો. કે જે 1 કે 2 માળનું હશે. હા, જોઈ શકો છો કેટલો મોટો ડાયનાસોર છે. આ ડાયનોસોર ચાલતું હશે, અવાજ કરતું હશે તો માઇલો સુધી એના વાઇબ્રેશન સંભળાતા હશે. હા, ફીલ થતા હશે. આ જે છે એ બધા દરિયાઈ પ્રાણીઓના અવશેષો છે.
આ ડાયનોસોરના ઈંડા છે. પથ્થરમાં દટાના ઈંડા તમે જોઈ શકો છો. પથ્થરની અંદર દટાઈ ગયા છે તો પથ્થર જ બની ગયા છે. અને ઈંડાનું જે ઉપરનું પડ છે એ પણ નીકળેલું જોવા મળે છે. અને આ બધા જ જે ફોસિલ છે એ બાલાસિનોરથી લાવવામાં આવેલા છે. કારણ કે એવું માનવામાં આવે છે કે બાલાસિનોરમાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ડાયનોસોરના મોટા ભાગના પુરાવો ત્યાં મળેલા છે. એટલે એવું માનવામાં આવે છે કે દરિયા કિનારે એટલે કે ગુજરાતમાં દરિયા કિનારો છે ત્યાંની નજીકમાં ડાયનોસોરનું વતન હશે. સામે તમે મોટો વિશાળકાય મગર પણ જોઈ શકો છો. એ પછી મગર આ લઈને અને સરસ મજાના કમળ ખીલેલા છે. આ બાજુ માણસ અહીં સુધી આવ્યો. હા, તમે જોઈ શકો છો માણસની હાઈટ આ જે ડાયનાસોર છે એના એક અડધા પગ જેટલી હાઈટ છે એની. એટલે તમે વિચારો કે ડાયનાસોરની હાઈટ કેટલી હશે ને એ. અને આ જુઓ આ ડાયનાસોરના રિયલ પગ છે. આ બધા એના અસ્થિઓના જીવાશ્મીઓ છે. આ એનો પગ જોઈ શકો છો તમે. દરેક બધું ત્યાંથી લાવ્યા. પાછળ આઈ જા એ મમ્મી સરસ. અરે 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 ઢાળ બી ચડી ગયો. માર્વિનની મસ્તી ચાલુ છે. એની સાયકલ લાયા છે તો જુઓ મજા પડી ગઈ છે. તમે જુઓ આ ડાયનાસોર. અને અહીંયા કમળ પણ ખીલ્યા છે. એકદમ નેચરલ ફિલિંગ તમને અહીંયા આવશે કે આજુબાજુ બધું જ એકદમ કુદરતી દ્રશ્ય કુદરતી જ જોવા મળશે બધું. આ જુઓ ઈંડામાંથી બહાર નીકળેલા અને આ બીજા ઈંડા છે. ટાઈગર ટાઈગર વાંદરામાંથી માણસ કેમનો બન્યો ને એ દેખાડ્યું છે આમાં. પુલઅપ્સ. કેવું ધીમું ધીમું જાય છે અહીંયા. ગાડી ફસાઈ ગઈ. ચાલો ગુલાબી હોય ને એવું લાગે. ની પથારી છેક સુધી છે. જો અહીંયા પણ સરસ છે. ઝાડમાંથી જ બનાવેલી છે આ બેઠક. સ્નેક હાઉસમાં આવી ગયા છે. અહીંયા છે એનું મોઢું છે. નાક છે એ ખૂણામાં ખૂણામાં છે એકદમ. અસલી સાપ તમે જોઈ શકો છો. શું છે અહીંયા? ચિત્તા જેવું પેલું આ ખડચિત્રો. હળચિત્રો ઝેરી એટલે બિલેરી સાથે અજગર જેવું છે. આ રહ્યો ઓરિજિનલ ખૂણામાં છે. એની કાંકડી આપણે પ્લેનમાં મૂકીએ. હા ઉતારી દીધી છે એટલે વાઈટ કલર છે. હા જુઓ જો સાપ જીજુ
જોઈએ આનું. આ બિનઝેરી સાપ છે બધા. ખૂણામાં જ છે બધા. જુદી ચાલે આંધળી ચાકણે બંને સાઈડ ચાલે. બે મોડા હોય. હા જો અહીંયા પણ જુઓ. બિનઝેરી અજગર અજગર છે, ઓરિજિનલ અજગર છે. ઓરિજિનલ. એના એની હાઈટ કેટલી છે? કેટલો લાંબો લાગે છે? પણ પેટે સરખી નહીં ચાલતા પણ આ લોકો છે ને દાંત ના હોય ગળી જનારા પાણી. ઇન્ડિયન રોક પાયથોન એટલે અજગર છે. અને વજન કેટલું હશે તો જુઓ કેટલો જાડો છે. હા અજગર. ભારતીય અજગર. થઈ ગયું હોય ને એટલે એ ફૂલી ગયું હોય. હા બહુ જ જાડો છે. આપણે જોવા જઈ રહ્યા છીએ લાયન, ટાઈગર અને લેપર્ડ. એટલે હજુ ત્યાંથી એમ સીધો સીધો હવે પણ આંટા મારી રહ્યો છે ત્યાં. થોડો આગળ આય, થોડો આગળ આય. જુઓ 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 એ રહ્યો. આગળની સાઈડ મસ્ત મોટો છે. જુઓ અહીંયા બેઠું છે લાયન. ચાલે જો એ બતાવે છે જો જુઓ અહીંયા ટાઈગર બેઠો છે. એને પણ તડકો લાગે છે તો છાયણામાં બેઠો છે. કાકી બલાડી લો જો આમાં વિડિયો તો મત. મને ખબર નહીં એવું પાછથી બી નહીં જાણે છે. જોરથી મારે જો મારામાં ઝૂમ કરું તો ફાટી જાય. કેટલું ઝૂમ કર્યું? એને ભૂખ લાગી છે. આ સાયકસનું વૃક્ષ છે બહુ મોટું થાય અને આ કોનિફરેસી ફેમિલી છે એનો થડની અંદરથી જે સફેદ રંગનો પદાર્થ નીકળે એમાંથી પ્રોસેસ કરીને સાબુદાણા બનાવવામાં આવે છે. આ સિવાય બીજું પણ એક વનસ્પતિ આવે છે એમાંથી પણ સાબુદાણા બને છે. કોયલ જ. જુઓ અહીંયા લેપર્ડ બેઠો છે ઝાડ નીચે. જલ્દી જો જલ્દી જો. આ રહ્યો લેપર્ડ ગયો જુઓ. બહાર આયો 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 એક મિનિટ. જો દેખ. હા એ ગયો. દેખાયો? એ રહ્યો એ રહ્યો એ રહ્યો. લવડે તો કેમ મને છી થઈ જશે. લવડે તો જલ્દી જલ્દી જલ્દી. ટાઈગર અને લેપર્ડ. પણ આ જાડી ઓ લેપર્ડ. ઓ લેપર્ડ અહીંયા અવાજ આવે છે જુઓ. ટાઈગર નું ઘર છે જા જલ્દી જવું આવડતું જઈએ. ચાલ આટો માર જા. ચાલ આટો મારતા અહીંયા ટાઈગર બેઠો છે જુઓ. સાયકલ ચલાવી ચલાવીને થાકી ગયો તું? બહુ ચલાવી પણ સાયકલ. સુડા છે સુડા. સુડા એટલે ખિસકોલી જ છે જુઓ. અંદર બહુ બધી. અને પોપટ છે. ખિસકોલીઓ ખાય છે અને પોપટ બી ખાય છે. અને પેલું સ્પૂન બિલ છે દિયા. હા કુંડી. એ મછલી પકડવા માટે એને ભગવાને ઓલરેડી 4-5 સ્પૂન આપી. આ રહ્યું જો એક જ છે. દેખાય છે આ બાજુ દેખાય છે. આમાં ચીડિયા પછી જુદા જુદા રાતના બમ બમાઈને જાય છે ઢાળમાં. અહીંયા દેખાય પણ રાત્રે ડેન્જર. પેલી લીટરની બોટલ 20 રૂપિયા માલે. અરે એ તો મલ્ટીપ્લેક્સમાં જઈએ છે પેલા. શું જોવે છે? છો છો આમ કરી દો. ઓ છો ફેર આવો
મારીને બોલાવે અહીંયા જુઓ આ જુઓ ઓરિજિનલ ફ્લેમિંગો કેટલા મોટા મોટા છે અને એની ચાંચ કેટલી મોટી છે. એક વસ્તુ બતાવ તને બોરિંગ કરવાનું જો કઈ રીતના પાણી પીવે છે આખું મોઢું અંદર નાખીને. એની ચાંચ તો આપણા હાથ જેવડી છે. બહુ નજીક ના જતો. શું છે લવ આ કેવું બ્લુ છે એકદમ મસ્ત ને નીચેથી એવા છે બ્લુ, ઉપરથી આવા છે ગ્રીન અને ઓરેન્જ રેડ. આ કેવું જોઈ રહ્યું છે આ? આ ડ્રિંક્સમાં બી હોય છે કોકટેલ એટલે બહુ અલગ અલગ ડ્રિંક્સ બધા ભેગા કરીને આપે કોકટેલ. દિયા આ બાજુ જો કોઈ રિસ્પોન્સ આવતો જ નહીં. દિયા જો કેવા લાઈન સર બેઠા છે જો. કોકટેલ બ્લેક એન્ડ વ્હાઈટ. લાવ આ જુઓ ને વ્હાઈટ અને યલો કેટલા મસ્ત છે. જો મમ્મમ કર. અહીંયા ઘર આવી ગયું. જુઓ અહીંયા ઘુવડ બેઠા છે. વાહ દિયા વાહ. બીજો પગ એમ ગીરે કે છે મને બી ચડવું છે. અલે વાહ. આ બાજુ વચ્ચે બેલીપત્રના ફળ છે આ બિલ્લા. દિયા છે વેલ. વેલનું હાડપિંજર છે જે 22 મીટર લાંબુ છે, 75 ફૂટ. મગર છે એક ત્યાં ઝાડી નીચે છે જુઓ, અને બીજા અંદર છે. એક જુआ દેખાય છે. આ રહે જુઓ. પાણી કેટલું ગંદા. બહુ વધારે બધા એનાકોન્ડા જેવા આ જુઓ બધા મગરના બચ્ચા છે નાના નાના. એ અહીં શું છે? મગર બોલાય તો ઉપર ચડવાનું. આજુ ના ખાય છે જો મમ કરે જો કાકડી છે, કાકડી ગળકા બધું
તો ઉપર પગ દબાઈ દઈએ ને એટલે દુખે તો બધા ઇન્દ્રોડા પાર્ક જોયું જશે, જેણે ના જોયું હોય એ આવી શકે છે. બહુ જ મજા આવે છે. જેમ કે અમે આગળ પણ ઘણી વખત આવી ગયા છીએ, પણ અમને બહુ જ મજા આવી ઇન્દ્રોડા પાર્કમાં. ઘણું બધું નવું નવું જોવાનું છે. નાના બાળકોને અને મોટાઓને બધાને મજા આવે. મોટાઓની એન્ટ્રી ફી 30 રૂપિયા છે અને નાના બાળકોની 10 રૂપિયા છે. વ્હાઈટ હરણ. આ જુઓ સાબર છે, કેટલા મોટા મોટા છે. ચાલો ઇન્દ્રોડા પાર્ક આખું અમે ફરી લીધું છે, બધું જોઈ લીધું છે. અમને બહુ મજા આવી. તમને ગમી હોય તો તમે ફરવા આવજો ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક. 3 કલાકનો ટાઈમ લઈને આવો. 3 કલાક તમારે ક્યાં જતા રહેશે તમને ખબર નહીં પડે. અમે જમી લીધું છે, હવે અમે જઈએ છીએ ઘરે. બહુ થાકી ગયા છીએ, આરામ કરવો છે હવે નહીં. ઊંઘ આવી છે? ઊંઘ બહુ ઊંઘ આવી છે. જો બધા થાકી ગયા છે. જો આ છોકરો એટલો ફરીને આવ્યો છે તો બી આને ઊંઘ નથી આવતી હજુ. પારવીન ચલો સૂઈ જાઓ. જો મસ્તી જ ચાલુ છે હજુ બી. ચલો બાપા જવાનું. કોને કોને આવું છે બાપા? ક્યારની ઉઠાડું છું હું આ છોકરાને. અત્યારે વાગે છે 6:30. અમે આયા ત્યારનો ઊંઘે છે આ છોકરું. બહુ થાકી કહું છું સાયકલ ચલાવીને. ઉઠી જાઓ. કેટલી વાર ઉઠાડવા, હજુ નથી ઉઠી રહ્યો. બહુ થાક લાગ્યો છે, બહુ થાક લાગ્યો છે. જો છે. ચલો મારવીન ઊભા થઈ જાઓ. ઉઠો ઉઠો હવે ઉઠો. ચલો આળસને ખંખેરો. જમવાનું તૈયાર થઈ ગયું છે. આજે બનાવ્યા છે ઇડલી સાંભાર. સાંભાર પણ રેડી છે, ઇડલી પણ રેડી છે અને ચટણી પણ રેડી છે. ગુડ નાઇટ. કાલે મળીએ વ્લોગમાં. ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.